ગુજરાત સ્વાગત છે આપ સૌનું આજના તાજા અને મહત્વના હવામાન સમાચારની અંદર। આજે તારીખ છે 11 ઓગસ્ટ 2026 અને ગુજરાતના હવામાનને લઈને આજનો દિવસ ખૂબ જ મહત્વનો બની રહ્યો છે, કારણ કે હવામાન વિભાગના તાજા અપડેટમાં આજે ગુજરાત રીજન માટે ભારે વરસાદની સાથે ગાજવીજ સાથે વીજળીની ચેતવણી આપવામાં આવી છે। એટલે મિત્રો, આજે માત્ર આકાશમાં વાદળો છે એટલું જોઈને વાત પૂરી થવાની નથી, કારણ કે ક્યાંક વરસાદનું જોર વધી શકે છે, ક્યાંક ગાજવીજ સાથે ઝાપટા આવી શકે છે અને ક્યાંક થોડા સમય માટે વાતાવરણમાં મોટો ફેરફાર પણ જોવા મળી શકે છે। સૌથી મહત્વની વાત એ છે કે આવતીકાલે એટલે કે 12 ઓગસ્ટે પણ ગાજવીજ અને વીજળીની પ્રવૃત્તિ માટે ચેતવણી છે, એટલે આજે અને આવતીકાલની હવામાન સ્થિતિ પર નજર રાખવાની રહેશે। મિત્રો, આજના સમાચાર કોઈ એક શહેર પૂરતા નથી। આજે આપણે વાત કરીશું સમગ્ર ગુજરાતની, ઉત્તર ગુજરાતથી દક્ષિણ ગુજરાત સુધી, સૌરાષ્ટ્રથી કચ્છ સુધી અને શહેરથી ગામડા સુધી વરસાદી માહોલની એક પછી એક માહિતી જાણીશું। સાથે જ આશ્લેષા નક્ષત્રને લઈને ચાલી રહેલી પરંપરાગત માન્યતાઓની વાત પણ કરીશું। ખેડૂતો માટે વરસાદી માહોલમાં કઈ બાબતો ધ્યાનમાં રાખવી તે જણાવીશું અને આંબાલાલ પટેલ તથા પરેશભાઈના નામે ફરતી આગાહીઓને લઈને પણ એકદમ સ્પષ્ટ વાત કરીશું, કારણ કે મિત્રો, સોશિયલ મીડિયામાં વરસાદની આગાહી અંગે ઘણી વખત એવી વાતો વાયરલ થઈ જાય છે જેનો મૂળ સ્ત્રોત મળતો નથી, એટલે આપણે અહીં ચકાસેલી માહિતી પર જ આધાર રાખીશું અને તમારો વિશ્વાસ જ મિત્રો અમારા માટે ખૂબ મોટી વસ્તુ છે, એટલા માટે અમે તમને કોઈ ઊંધા રવાડે કે કોઈ ઊંધી આગાહી કે કોઈ આડાવડા શબ્દો નહીં કહીએ। તો ચાલો શરૂ કરીએ આજની સૌથી મોટી હેડલાઇન થી। આજે ગુજરાત રીજનમાં ભારે વરસાદની શક્યતા સાથે ગાજવીજ અને વીજળીની ચેતવણી છે। એનો અર્થ એ નથી કે ગુજરાતના દરેક ગામમાં એક સરખો ભારે વરસાદ પડશે, પરંતુ જે વિસ્તારોમાં હવામાનની પરિસ્થિતિ અનુકૂળ બનશે ત્યાં વરસાદનું જોર વધી શકે છે। એટલે મિત્રો, આજે સવારથી બપોર અને બપોર પછી સાંજ સુધી આકાશમાં વાદળોની સ્થિતિ પર નજર રાખવી જરૂરી છે। ઘણી વખત ચોમાસામાં સવારના સમયે વાતાવરણ સામાન્ય હોય છે, તડકો પણ જોવા મળે છે, પરંતુ બપોર પછી ભેજ અને સ્થાનિક વાદળોની રચનાને કારણે અચાનક વરસાદ શરૂ થઈ શકે છે। એટલે આજે સવારનું વાતાવરણ જોઈને આખા દિવસનો અંદાજ લગાવવો યોગ્ય નહીં રહે। હવે સૌથી પહેલા વાત કરીએ અમદાવાદની। અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં આજે વાદળછાયું વાતાવરણની વચ્ચે સ્થાનિક વરસાદી પ્રવૃત્તિ જોવા મળી શકે છે। ગઈકાલે પણ અમદાવાદમાં વરસાદ નોંધાયો હતો અને આજે પણ વરસાદમાં ભેજ હોવાથી કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાની શક્યતા રહેશે। શહેરના એક વિસ્તારમાં વરસાદ પડે અને બીજા વિસ્તારમાં માત્ર વાદળછાયું વાતાવરણ રહે તેવી સ્થિતિ સામાન્ય ચોમાસામાં કહી શકાય। એટલે અમદાવાદના દર્શકો માટે એક જ વાત કે આકાશમાં કાળા વાદળો ઝડપથી ઘેરાય અને ગાજવીજ શરૂ થાય તો બહારનું કામ થોડા સમય માટે ટાળવું વધુ સારું રહેશે। હવે વાત કરીએ સુરતની। સુરત અને દક્ષિણ ગુજરાતમાં ભેજવાળું વાતાવરણ રહેવાની શક્યતા છે। નવસારી, વલસાડ અને ડાંગ તરફ પણ વરસાદી વાદળોની સક્રિયતા જોવા મળી શકે છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ સામાન્ય રીતે ભેજ અને દરિયાઈ અસર સાથે જોડાયેલો રહે છે, એટલે સ્થાનિક સ્તરે વરસાદનું વિતરણ બદલાતું રહે છે। સુરત શહેરમાં ક્યાંક વરસાદ પડે અને થોડા અંતરે વરસાદ ઓછો રહે તો મિત્રો, થોડા અંતરે વરસાદ ઓછો રહે તેવું પણ બની શકે છે। નવસારી અને વલસાડ તરફ પણ આજે વરસાદી પ્રવૃત્તિ માટે નજર રાખવાની જરૂર રહેશે। અને હવે વાત કરીએ અમરેલીની। અમરેલી જિલ્લો પણ આજે મહત્વનો છે, કેમ કે ધારી, બગસરા, લાઠી, બાબરા, રાજુલા અને જાફરાબાદ સહિતના વિસ્તારોમાં સ્થાનિક વાદળો સક્રિય થાય તો વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। ખેડૂતો માટે એક ખાસ વાત છે કે જો તમારા ખેતરમાં પહેલેથી જ પૂરતો ભેજ હોય અને ફરી વરસાદ થાય તો પાણીના નિકાલ પર ધ્યાન આપવું જરૂરી છે। જ્યાં પાણી લાંબા સમય સુધી ભરાઈ રહે ત્યાં પાકને નુકસાન થઈ શકે છે, એટલે સ્થાનિક પરિસ્થિતિ પ્રમાણે વ્યવસ્થા કરી લેવી। હવે ઉત્તર ગુજરાત તરફ નજર કરીએ ત્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી તરફ આજે વાદળોની અવરજવરની સાથે વરસાદી પ્રવૃત્તિ થઈ શકે છે। પાલનપુર, દાતા અને અંબાજી તરફ જો વરસાદનું જોર વધે તો ડુંગરાળ વિસ્તારોમાં પાણીના પ્રવાહ પર ખાસ ધ્યાન આપવું। સાબરકાંઠા, હિંમતનગર, ઈડર અને ખેડબ્રહ્મા તરફ પણ વરસાદી વાદળો સક્રિય થઈ શકે છે। અરવલ્લીમાં, મોડાસા અને આસપાસના વિસ્તારોમાં પણ સ્થાનિક વાદળોની શક્યતા રહેશે। મહેસાણા અને પાટણ તરફ વરસાદનું વિતરણ અસમાન રહી શકે છે, એટલે એક તાલુકામાં વરસાદ અને બીજા તાલુકામાં માત્ર વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા છે। મિત્રો, હવે મધ્ય ગુજરાત, વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, મહીસાગર અને દાહોદ તરફ આજે વરસાદી પ્રવૃત્તિ જોવા મળી શકે છે। વડોદરા અને આસપાસના વિસ્તારોમાં જો બપોર પછી વાદળો વધુ સક્રિય થાય તો વરસાદી ઝાપટા પડી શકે છે। પંચમહાલ અને દાહોદ તરફ પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે। મિત્રો, ગાજવીજ દરમિયાન ખાસ સાવચેતી રાખજો। ખુલ્લા ખેતરમાં કે મેદાનમાં ઊભા ન રહેવું, મોટા વૃક્ષ નીચે આશરો ન લેવો અને શક્ય હોય તો સુરક્ષિત મકાનમાં રહેવું। હવે દક્ષિણ ગુજરાતની વાત ફરી થોડી વિગતથી કરી લઈએ।
સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા અને ભરૂચ તરફ વરસાદી વાદળો સક્રિય થવાની શક્યતા છે. ખાસ કરીને ડાંગ અને ડુંગરાળ વિસ્તારોમાં વરસાદ પડે ત્યારે નાળા અને નાના નદીઓના પાણીનો પ્રવાહ ઝડપથી વહી શકે છે. એટલે વરસાદ દરમિયાન નદી, નાળા, ધોધ કે પાણી ભરાયેલા કોઝવે પાસે જવાનું ટાળી દેજો. મિત્રો, પાણીની ઊંચાઈ ઉપરથી ઘણી વખત સમજાતી નથી, એટલે માત્ર રસ્તો દેખાય છે એટલા માટે પાણીમાંથી પસાર થવાનો પ્રયાસ ન કરતા. હવે મિત્રો, ખાસ આપણે આવ્યા છીએ સૌરાષ્ટ્ર તરફ. રાજકોટ, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્વારકા સહિતના વિસ્તારોમાં સ્થાનિક વરસાદી પ્રવૃત્તિ જોવા મળી શકે છે. રાજકોટ જિલ્લામાં ગોંડલ, જેતપુર, ધોરાજી અને ઉપલેટા તરફ વાદળોની સ્થિતિ બદલાય તો વરસાદી ઝાપટા આવી શકે છે. જામનગર, દેવભૂમિ દ્વારકા તરફ દરિયાઈ ભેજના કારણે સ્થાનિક વાદળો બનવાની શક્યતા રહેશે. જૂનાગઢ અને ગીર સોમનાથ તરફ પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે. ભાવનગર અને બોટાદ તરફ પણ સ્થાનિક ઝાપટાની શક્યતા રહી શકે છે. હવે કચ્છ, ભુજ, ગાંધીધામ, અંજાર, માંડવી, મુદ્રા અને નખત્રાણા તરફ વરસાદનું વિતરણ સ્થાનિક રહી શકે છે. કચ્છમાં એક જ સમયે એક તાલુકામાં વરસાદ અને બીજા તાલુકામાં સૂકું વાતાવરણ રહે તેવી સ્થિતિ ઘણી વખત જોવા મળતી હોય છે. એટલે કચ્છના દર્શકોએ પોતાના સ્થાનિક વિસ્તારના હવામાનને પ્રાથમિકતા આપવી. મિત્રો, હવે આવી પહોંચ્યા છીએ આપણે આશ્લેષા નક્ષત્રની વાત પર, કેમ કે આશ્લેષા નક્ષત્રને લઈને ગુજરાતમાં વર્ષોથી ઘણી પરંપરાગત માન્યતાઓ ચાલી આવે છે અને કેટલાક લોકો નક્ષત્રના સમયગાળાને વરસાદની સ્થિતિ સાથે જોડે છે અને નક્ષત્રના વાહનના આધારે વરસાદનું અનુમાન કરે છે. આ લોક માન્યતાઓ આપણી પરંપરાનો ભાગ છે, પરંતુ વૈજ્ઞાનિક રીતે વરસાદનું ચોક્કસ પ્રમાણ માત્ર નક્ષત્ર પરથી નક્કી કરી શકાય નહીં. વરસાદ માટે વાતાવરણનું દબાણ, ભેજ, પવન, સિસ્ટમનું સ્થાન અને હવામાન મોડેલ જેવા પરિબળો મહત્વના હોય છે. એટલે આશ્લેષા નક્ષત્રની વાત આપણે પરંપરાગત માન્યતા તરીકે કરી શકીએ, પરંતુ સત્તાવાર વરસાદી આગાહી માટે હવામાન વિભાગની આગાહીને જ મુખ્ય માનવી. હવે મિત્રો, વાત કરીએ આજ પછીની સ્થિતિની, તો મિત્રો આઈએમડીના તાજા ચેતવણી પેજ પ્રમાણે મિત્રો 12 ઓગસ્ટે પણ ગુજરાત રીજનમાં ગાજવીજ અને વીજળીની પ્રવૃત્તિ માટે ચેતવણી છે. એટલે આજનો દિવસ પૂરો થયા પછી આવતીકાલે વાતાવરણ સંપૂર્ણ શાંત રહેશે એવું માનવું યોગ્ય નથી. જોકે વરસાદનું ચોક્કસ વિતરણ જિલ્લાથી જિલ્લા સુધી બદલાઈ શકે છે. અને હવે આંબાલાલ પટેલની વાત કરીએ તો મિત્રો, આંબાલાલ પટેલનું નામ ગુજરાતમાં હવામાનના અનુમાન માટે જાણીતું છે, પરંતુ તેમના નામે સોશિયલ મીડિયામાં ઘણી વખત જૂની કે ચકાસણી વગરની માહિતી પણ વાયરલ થાય છે. એટલે આજે તેમની તરફથી નવી સત્તાવાર આગાહી છે. એવો કોઈ દાવો, મૂળ અને ચકાસણી એવો કોઈ દાવો અત્યારે નથી, એટલે કે અમે મૂળ અને ચકાસી શકાય તેવા સ્ત્રોત વગરનો કોઈ યોગ્ય નથી. જો તેમના તરફથી નવી આગાહી જાહેર થાય અને ઉપલબ્ધ થાય તો તેમના વ્યક્તિગત અનુમાન તરીકે રજૂ કરવી જોઈએ, હવામાન વિભાગની સત્તાવાર આગાહી તરીકે નહીં. એ જ રીતે પરેશભાઈના નામે જો કે વરસાદી આગાહી વાયરલ થઈ રહી હોય તો તેના મૂળ નિવેદન અને વિશ્વસનીય સ્ત્રોતની ચકાસણી કર્યા વગર તેને સત્ય તરીકે રજૂ કરવી યોગ્ય નથી. મિત્રો, આપણી એક જ કોશિશ છે કે તમને ડરાવતી કે અફવા ફેલાવતી માહિતી નહીં, પરંતુ સમજાય તેવી અને ચકાસેલી માહિતી પહોંચાડવી. હવે ખેડૂતો માટે ખૂબ મહત્વની વાત, જો તમારા વિસ્તારમાં આજે સારો વરસાદ થાય અને જમીનમાં પહેલેથી જ પૂરતો ભેજ હોય તો પાણી ભરાવાની સ્થિતિ પર નજર રાખજો. નીચાણવાળા ખેતરોમાં પાણીનો નિકાલ જરૂરી બની શકે છે. પશુપાલકો મિત્રો પણ ધ્યાન રાખજો, કેમ કે ગાજવીજ દરમિયાન પશુઓને ખુલ્લા મેદાનમાં ન રાખતા, સુરક્ષિત જગ્યાએ રાખજો. અને જો તમારા વિસ્તારમાં ભારે વરસાદને કારણે રસ્તા કે નાળા ઉપર પાણી વહેતું હોય તો બિનજરૂરી જોખમ ન લેવું. હવે સમગ્ર ગુજરાતનો આજનો સૌથી ઝડપી રાઉન્ડ લઈએ તો મિત્રો, ઉત્તર ગુજરાતમાં વરસાદી વાદળોની અવરજવર અને સ્થાનિક ઝાપટાની શક્યતા. મધ્ય ગુજરાતમાં બપોર પછી વરસાદી પ્રવૃત્તિ. દક્ષિણ ગુજરાતમાં ભેજવાળા વાતાવરણની સાથે વરસાદી વાદળોની સક્રિયતા. સૌરાષ્ટ્રમાં જિલ્લાવાર બદલાતો વરસાદી માહોલ અને કચ્છમાં સ્થાનિક સ્તરે વરસાદની શક્યતા. આ રીતે આજે સમગ્ર ગુજરાતનું હવામાન એક સરખું નહીં, પરંતુ વિસ્તાર પ્રમાણે બદલાતું જોવા મળી શકે છે. મિત્રો, આજે સૌથી મહત્વની વાત ફરી એકવાર યાદ રાખજો, ગુજરાત રીજન માટે આજે ભારે વરસાદ તથા ગાજવીજ અને વીજળીની ચેતવણી છે અને આવતીકાલે પણ ગાજવીજ અને વીજળીની પ્રવૃત્તિ પર નજર રાખવી જરૂરી રહેશે. અને હવે મિત્રો, તમારે પણ આ સમાચારનો એક ભાગ બનવાનું છે. તમારા ગામમાં આજે વરસાદ પડ્યો છે કે નહીં, અને પડ્યો હોય તો કમેન્ટમાં તમારું ગામ, તાલુકો અને જિલ્લો લખજો. અને વરસાદ હળવો હતો, મધ્યમ હતો કે ભારે હતો તે પણ લખી દેજો, કારણ કે ગુજરાતના એક છેડેથી બીજા છેડા સુધી વરસાદની સ્થિતિ અલગ હોઈ શકે છે અને તમારા વિસ્તારની માહિતી બીજા દર્શકો માટે પણ ઉપયોગી બની શકે છે. તો મિત્રો, આજના સમગ્ર ગુજરાતના હવામાન સમાચાર જે આપણે જાણ્યા. અને મિત્રો, ખાસ તમને એક વાત કહી દઉં કે તમે જો કમેન્ટ કરશો તો અમે તમારી કમેન્ટ તમારા તમામ દર્શક મિત્રો સાથે શેર કરીશું, જેનાથી અમારા તમામ દર્શક મિત્રોને એક લાઈવ અપડેટ મળી રહેશે. તો મિત્રો, ત્યારબાદ આપણે જોઈ લઈએ
કે સત્તાવાર હવામાનની ચેતવણી માટે IMD જ મુખ્ય આધાર છે। અને મિત્રો આજે સૌથી મહત્વની વાત ફરી એકવાર યાદ રાખજો, આજે ભારે વરસાદ સાથે ગાજવીજ અને વીજળીની ચેતવણી છે। ગાજવીજ દરમિયાન ખુલ્લા મેદાનમાં ન રહેવું, મોટા વૃક્ષો નીચે ન ઉભા રહેવું, વીજળીના થાંભલા પાસે ન ઉભા રહેવું, પાણી ભરાયેલા રસ્તા કે કોઝવેમાંથી પસાર થવાની ઉતાવળ ન કરવી અને જો તમારા વિસ્તારમાં સ્થાનિક તંત્ર તરફથી કોઈ ચેતવણી આપવામાં આવે તો તેનું પાલન અવશ્ય કરવું। હવે સમગ્ર ગુજરાતનો છેલ્લો સાર જોઈ લઈએ। ઉત્તર ગુજરાતમાં વરસાદી પ્રવૃત્તિ માટે નજર રાખવાની રહેશે। મધ્ય ગુજરાતમાં સ્થાનિક ઝાપટા અને ગાજવીજ શક્ય છે। દક્ષિણ ગુજરાતમાં ભેજવાળા વાતાવરણની વચ્ચે વરસાદી વાદળો સક્રિય થઈ શકે છે। સૌરાષ્ટ્રમાં પણ જિલ્લાવાર વરસાદી પ્રવૃત્તિ બદલાઈ શકે છે અને કચ્છમાં સ્થાનિક સ્તરે વરસાદની શક્યતા રહી શકે છે। મિત્રો હવે તમારી વારી છે। તમારા ગામમાં આજે વરસાદ પડ્યો હોય તો કમેન્ટમાં માત્ર 3 વસ્તુ લખજો, ગામનું નામ, તાલુકો અને જિલ્લો, અને સાથે લખજો કે વરસાદ હળવો હતો, મધ્યમ હતો કે ભારે। તમારી માહિતીથી બીજા લોકો પણ પોતાના આસપાસના હવામાનનો અંદાજ મેળવી શકશે। તો મિત્રો આજના સમગ્ર ગુજરાતના હવામાન સમાચાર જે છે, હવામાનનું ચિત્ર ખૂબ મહત્વનું હોય છે, એટલે આવતીકાલે ગાજવીજની પ્રવૃત્તિ પર નજર રહેશે અને ત્યારબાદની સ્થિતિ નવા બુલેટિન સાથે વધુ સ્પષ્ટ બનશે। એટલે હવામાનમાં એક પણ મોટો ફેરફાર થાય તો અમે ફરી તમારી સાથે નવી અપડેટ સાથે હાજર રહીશું। એટલા માટે આવા જ જો તમને સમાચાર સાંભળવા ગમતા હોય તો આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। સાથે સાથે મિત્રો તમને એક વાત જણાવી દઉં કે આજના સમગ્ર ગુજરાતના હવામાન જે સમાચાર છે મિત્રો અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ, પરંતુ એક વાત યાદ રાખજો, ચોમાસામાં હવામાન કલાકો પ્રમાણે બદલાઈ શકે છે, મિનિટે મિનિટે બદલાઈ શકે છે। એટલે નવી સત્તાવાર ચેતવણી આવે તો તેને અવશ્ય ધ્યાનમાં લેવી। ગાજવીજ દરમિયાન સાવચેત રહેજો, પાણી ભરાયેલા રસ્તા અને નાળા પાર કરવાનું જોખમ ન ખેડતા અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું કડક રીતે પાલન જરૂરથી કરજો। તો મિત્રો આવતીકાલે ફરી મળીશું સમગ્ર ગુજરાતના નવા હવામાન સમાચાર સાથે, જ્યાં ફરી તપાસીશું કે આજે ક્યાં કેટલો વરસાદ થયો, કઈ સિસ્ટમની અસર રહી અને આગામી દિવસોમાં મેઘરાજાનો મિજાજ કઈ દિશામાં જઈ રહ્યો છે। તો મિત્રો ત્યાં સુધી તમે લોકો સાવચેત રહેજો, સુરક્ષિત રહેજો અને હવામાનની દરેક નવી અપડેટ સાથે જોડાયેલા રહેજો। અમે ફરી તમારા માટે આવા જ વિશ્વાસપૂર્ણ અને IMD દ્વારા જાહેર કરાયેલા નવા હવામાન સમાચાર તમારી સાથે શેર કરીશું। ત્યાં સુધી તમામ દર્શક મિત્રોને નમસ્કાર ગુજરાત, જય માતાજી, જય દ્વારકાધીશ। આજના હવામાન સમાચારને અહીં જ પૂર્ણ કરીએ છીએ। ફરી મળીશું આવા જ તાજા નવા હવામાન સમાચારના એક વિડીયો સાથે। ત્યાં સુધી તમે ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો કમેન્ટ બોક્સમાં અમને જણાવી દેજો। જય હિન્દ, જય ભારત।